હવે નજર કરીએ એક મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદના રિંગ રોડને 4 માર્ગીયમાંથી 6 માર્ગીય બનાવાશે। રિંગ રોડ પર 6 ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો આદેશ છે અને સાથે જ કલોલ, સાણંદ, મહેમદાબાદ, દહેગામ અને બારેજામાં પણ 250 કરોડના ખર્ચે નવા રોડ બનાવાશે। ઓડાના બજેટમાં વિકાસ કાર્યોની રૂપરેખા નક્કી કરવામાં આવી છે। રાજ્ય સરકાર તરફથી ઓડાને 535 કરોડ ગ્રાન્ટ મળશે। તો અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર, રિંગ રોડને 4 માર્ગીયમાંથી 6 માર્ગીય બનાવાશે। હયાત એસપી રિંગ રોડ છે તેના નવીનીકરણ તથા તેની પહોળાઈ વધારવાનું 6 માર્ગીય કરવા માટેનું કામ ગત વર્ષ દરમિયાન ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી હતી, એટલે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એનું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવેલું છે અને આગામી નાણાકીય વર્ષની અંદર આ આપણું કામ 6 માર્ગીય કરવાનું કામ ચાલુ થઈ જશે। એના માટે રાજ્ય સરકાર તરફથી આપણને 90 કરોડ રૂપિયાની આવક મળે એના ખર્ચ પેટે એનો આપણને અંદાજ છે, 58 કરોડ રૂપિયા મળે એનો આપણને અંદાજ છે। તો તમામ લોકો માટે એક સારા સમાચાર છે। અમદાવાદના રિંગ રોડને 4 માર્ગીયમાંથી 6 માર્ગીય બનાવવાનો નિર્ણય લેવાયો છે। તેના માટે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। કલોલ, સાણંદ, મહેમદાબાદ અને તમામ જગ્યાઓ પર ફૂટ ઓવરબ્રિજ બનાવાશે અને સાથે જ ઓડાના બજેટમાં વિકાસ કાર્યોની રૂપરેખા નક્કી કરવામાં આવી છે, જે મુજબ હવે 535 કરોડ ગ્રાન્ટ મળશે।